સાબરકાંઠા જિલ્લો જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાતા મચી ગયો છે હડકંપ। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 8 કેસ નોંધાયા છે, જે પૈકી 4 બાળકોના થઈ ચૂક્યા છે મોત, તો 4 બાળકોની ચાલી રહી છે સારવાર, જેમાંના 2 બાળકોને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। જીવ ગુમાવનારા 4 બાળકોમાં 3 બાળકો ગુજરાતના હતા, તો 1 બાળક રાજસ્થાનનો હતો। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના દર્દીઓ સારવાર અર્થે આવે છે। શંકાસ્પદ વાયરસના લક્ષણ ધરાવતા તમામ દર્દીના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલી અપાયા છે। આ વાયરસના લક્ષણ ધરાવતો પ્રથમ દર્દી 24 જૂનના હિંમતનગર સિવિલમાં દાખલ કરાયો હતો। ચાંદીપુરા વાયરસથી તાવ આવે છે, જેના લક્ષણ ફ્લૂ જેવા હોય છે, જેમાં મગજમાં સોજો આવી જાય છે। આ વાયરસ મચ્છર, માખી અને જંતુઓ દ્વારા ફેલાય છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને હાલ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગની પણ ઊંઘ ઉડી ગઈ છે। અત્યાર સુધીમાં એટલે કે 27 જૂનથી આજ દિન સુધીમાં કુલ આપણે ત્યાં 8 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે। એ શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ હોઈ શકે એ રીતના એમને દાખલ કરવામાં આવેલા છે। 8 દર્દીઓમાંથી કુલ 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને અત્યારે 4 દર્દી સારવાર હેઠળ છે। એમાં ગઈકાલે એક નવું પેશન્ટ જે અરવલ્લીથી આવ્યું છે, મેઘરજ તાલુકાનું છે, એ વેન્ટિલેટર ઉપર છે, થોડું ક્રિટિકલ છે। બાકીના જે અગાઉના 2 દર્દી હતા એ સ્વસ્થ છે અને સારવાર એમની ચાલુ રહી છે। અને આજે સવારે એક બીજું પોશીના તરફથી દર્દી આવેલું છે, એ પણ ક્રિટિકલ છે અને એને પણ વેન્ટિલેટર પર મૂકવામાં આવેલું છે।